ઇન્ટિરિયર ડિઝાઇનનો ખોટો ખર્ચ ના કરશો. આ રીલ મારા માટે નુકસાનકારક હોઈ શકે પણ તમારા માટે ફાયદાકારક છે. હું બહુ સમજી વિચારીને કહું છું. જો તમારી પ્રોપર્ટી, મેં હમણાં જ એક રીલ બનાવ્યો હતો કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કેટલો ખર્ચ કરવો અને કેટલો ખર્ચ ન કરવો, એક લિમિટ શું હોય. એ રીલ ઉપર મને એટલો બધો કમેન્ટ્સમાં પ્રતિસાદ મળ્યો અને બધાનો પ્રશ્ન એ હતો કે મારું આટલું બજેટ છે તો હું કઈ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવું. ઘણા બધા કસ્ટમર મને મળવા આવ્યા કે ભાઈ અમારું બધું જ લાગી ગયું છે આ પ્રોપર્ટી ખરીદવામાં, 2 BHKમાં, 1 BHKમાં કે એમાં. હવે અમારી લોન ચાલે છે એટલે મારી કેપેસિટી 2 લાખ, 3 લાખ, 4 લાખ એનાથી વધારે છે નહીં. તો હું કેવી રીતે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવું? ભાઈ, ના કરાવશો. હું બહુ જ સાચી અને સારી સલાહ આપું છું. આ સલાહ તમને અત્યારે કોઈ નહીં આપે. ખોટો ખર્ચ ના કરશો. ફક્ત ને ફક્ત દેખાદેખી માટે, કોઈ થર્ડ પર્સનને બતાવી દેવા માટે ખોટા ખર્ચ ના કરશો. હું પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મારા ઘરની જરૂરિયાત નથી એટલે મેં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મારા ઘરમાં નથી કર્યું. મારા પરિવારને નથી જોઈતું, મને નથી જોઈતું. હું મિનિમાલિસ્ટ વિચારવાળો છું તો મેં મારા ઘરમાં નથી કર્યું. તો તમે ખોટું કોઈને બતાવવા માટે કેમ ખર્ચ કરો છો? તમે પ્રોપર્ટીઝ પણ એવી લો છો, તમારું બજેટ લેટ છે 60-70 લાખ રૂપિયા જ છે, તમારી કેપેસિટી એટલી જ છે, છતાં પણ તમને કોઈ આરજે રીલ બનાવેલી તમે જોઈ લીધી કે ભાઈ બોસ અહીંયા જ પ્રોપર્ટી લઈ લેવાય, બોસ આમ ને તેમ ને. કોઈ ઇન્ફ્લુઅન્સરે, કોઈ રિયલ્ટર, સો કોલ રિયલ્ટરે તમને એવું કહી દીધું કે અહીંયા આ લઈ લેવાય. તમે 1 કરોડ ને 10 લાખનો ફ્લેટ લઈ લો છો, 40 લાખ રૂપિયા ડેફિસિટમાં છો. હવે એના માટે તમે લોન કરાવશો, 30 વર્ષની લોન, દર મહિનાનો હપ્તો 45-50 હજાર રૂપિયા. તમારે મિનિમમ 1 લાખ, 1.25 લાખ રૂપિયા મહિને કમાવા પડશે. એના માટે તમારે સાચા ખોટા બધા જ માર્ગે ચાલવું પડશે. શું કામ? તમે 2 BHKમાં રહી શકતા હતા પણ તમે 3 BHK ઓપ્ટ કર્યો. કોઈને બતાવવા માટે, સોસાયટીમાં, સો કોલ્ડ સોસાયટીમાં એસ્ટાબ્લિશ થવા માટે. પણ કેમ ભાઈ? સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ઓપ્ટ કરો. ખોટા ખર્ચા ન કરો, પોતાની જરૂરિયાત પ્રમાણે કરો. હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, તમારું પ્રોપર્ટી જો 1 કરોડ 20 લાખ ઉપરની હોય ને તો તમે સરખું કરાવો. અધરવાઇઝ રેડીમેડ ફર્નિચર લો, કોઈ કલરવાળાને આપીને કલર કરાવી દો ઘરમાં, ફોલ સીલિંગ કરાવી દો, છૂટક કામ બધા કરાવી દો. ખોટા ખર્ચ ના કરશો.